નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સંજય દત્ત એક એવા એક્ટર છે કે જેમણે પોતાના જીવનમાં અપ ડાઉન ખૂબ જોયા છે. હવે હાલમાં જ સંજય દત્ત ફરીથી ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે તેઓ પોતાની દીકરીને કારણે ચર્ચામાં આવ્યા છે. તો સંજય દત્તની દીકરી ત્રિશાલાને સંજય દત્તનું કોઈ વાતનું માઠું લાગ્યું હોય એમ કહી શકાય. એક લાંબી લચક પોસ્ટ દ્વારા તેણે પોતાની મનની વાતો કહી દીધી છે. તો સોમવારે ત્રિશાલાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટને શેર કરી, જેમાં લખ્યું કે પોતાનું લોહી ધરાવતું દરેક વ્યક્તિ જરૂરી નથી કે તમારા જીવનમાં સ્થાન મેળવે. ક્યારેક સૌથી કંટાળાજનક અને નજરઅંદાજ કરનારા લોકોને પરિવાર પણ કહેવાય છે. તમને તમારી શાંતિ બચાવવાનો અધિકાર છે. જો ઈચ્છો તો તમે સંપર્ક ઓછો કરી શકો અથવા બિલકુલ સંપર્ક પણ નથી કરી શકતા. તમે પરિવારની છબીને બચાવવા કરતાં માનસિક સ્વાસ્થ્યને વધુ મહત્વ આપી શકો. હવે ત્રિશાલાએ આગળ લખ્યું કે પરિવારનું નામ કોઈને પણ ખરાબ વર્તન, ચાલાકી, અપરાધ ભાવમાં ફસાવાનો પાસ નથી. તમારે કોઈને વારંવાર તક આપવાની જરૂર પણ નથી, ભલે તેમણે તમારો ઉછેર કર્યો હોય. માતા પિતા પરિવારમાં રહેવાનો અનુભવ કરતા છબી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે તો તે એક સમસ્યા છે. જો કે આ પોસ્ટ તેણે શેર કરી, પરંતુ આ પોસ્ટમાં કોઈના પણ નામનો ઉલ્લેખ નથી. આ પોસ્ટ પછી પ્રશ્નો થઈ રહ્યા છે કે શું તેઓ પોતાના પિતા સંજય દત્તથી ગુસ્સે છે. નોંધનીય છે કે થોડા અઠવાડિયા પહેલા એટલે કે 29 જુલાઈના રોજ સંજય દત્તના 66મા જન્મદિવસ ઉપર ત્રિશાલાએ તેમની સાથેનો એક જૂનો ફોટોને શેર કર્યો. કેપ્શન પણ આપ્યું કે જન્મદિવસની શુભેચ્છા પપ્પા, હું તમને દરરોજ વધુ પ્રેમ કરું છું. હવે આ પછી 10 ઓગસ્ટના રોજ સંજય દત્તે પુત્રીને તેના જન્મદિવસ પર અભિનંદન આપ્યા. ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, જન્મદિવસની શુભકામનાઓ ત્રિશાલા દત્ત, હંમેશા તારા પર ગર્વ છે, હંમેશા તને પ્રેમ કરીશ. જોકે ત્રિશાલાની માતા રિચા શર્માનું 1996માં બ્રેઇન ટ્યુમરથી અવસાન થયું છે. તે પોતે અમેરિકામાં રહે છે અને મનોચિકિત્સક તરીકે કામ કરે છે. સંજય દત્તે 2008માં માન્યતા દત્ત સાથે ત્રીજા લગ્ન કર્યા હતા, જેના વડે તેમને 2 બાળકો પણ છે, શહેરાન અને ઇકરા. બંને સમયાંતરે માતા પિતાની પોસ્ટમાં ચોક્કસપણે દેખાય છે. પરંતુ હાલમાં જ જ્યારે ત્રિશાલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર આ પ્રકારની પોસ્ટ કરી, જેમાં લાંબુ લચક લખાણ કર્યું છે, ત્યાર પછી ચર્ચાઓએ જોર પકડી લીધું છે કે શું ખરેખર ત્રિશાલા પોતાના પિતાથી જ નારાજ છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.